આપણે ગ્રીસ છે દ્વારકાધીશ. આ વ્લોગ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે કારણ કે કેટલા ટાઈમ પછી હું ક્યાંક જઈ રહી છું જે હું તમને પછી આગળ કહીશ. અત્યારે તો ઓન ધ વે છું અને રસ્તાની મજા લેતા લેતા, તડકાની મજા લેતા લેતા, ટ્રાફિકમાં શેકાતા ગરમીના અમે જાય છીએ. એસી કામ કરતા નથી, એટલી ગરમી છે. અને અમે જાય છીએ ને દાદા મારી સામે જોવે છે કે આ બેન એકલા ભૂલે છે, પણ મારો અહીંયા વિડીયો ચાલુ છે એ દાદાને ખબર નથી. જસ્ટ લોડ પણ ના હાચે કાছে જો દાદા ભાઈ નહીં દાદા કામ નથી કરતું, પેટ્રોલ કામ કરે. ખોટું કહેવાનું, ખોટું કોકની ગાડીનું બોલે. કોક માણસને એમ લાગે કે મને નથી કામ કરતું, તમને બધાને કામ કરતું એવું લાગે છે. મને હજી જો આમાં કઈ હવા નથી આવતી. હવે આવી ખોટી શું નહોતી આવતી જો હવે આવી. એમાં ના વાગે, એમાં ગાડીનો વાગે કે આપણો વાગે એમાં. કે કઈ ગાડી છે માણસ પૂછે તો એવી જ ગાડી આવે. નહીં ગાઈસ, અત્યારે જે અમે બેઠા છીએ અમે જે કારમાં, એ કાર બહુ સારી છે, કમ્ફર્ટ છે અને સેફલી અમને ભાઈ અહીંયા સુધીને પહોંચાડ્યા છે, એટલે એમને થેન્ક યુ. અને બસ બીજું તો કાંઈ વખાણ કરવાના નથી કારણ કે હજી ભાઈને અમને બહુ દૂર સુધી લઈ જવાના છે, એટલે છેલ્લે આપણે એમને વખાણ કરશું. કારણ કે ખોટા વખાણ કરું ને ભાઈ ધીમી ઓકાવે અને મારી ફ્લાઇટ છૂટી જાય નો ને ભાઈએ પણ મને છે ને બ્લોગિંગ ચાલુ કરી દીધું છે. અને હવે એ ભાઈનો એવો વિચાર છે કે કમિંગ સૂન એ પણ યુટ્યુબમાં આવવાના છે કારણ કે એમને બાપાને હાઇલાઇટ કરી દીધા છે અત્યારે તો, હાલના સમયમાં. તો હવે જોઈએ શું થાય છે. હાય મીત, હાવ આર યુ? આઈ એમ ફાઇન. કેમ છો એના બેન? આઈ એમ ફાઇન, સો ફાઇન. હેપી જર્ની. સેમ ટુ યુ. નાઈસ, ફાઇન. એરપોર્ટ 40 કિલોમીટર કાઢ डाला. 20 मिनट में 40 किलोमीटर. હેલો ગાઈસ, અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ. એરપોર્ટ તો કેવું છે એ અંદર જોઈને પછી કહીશ, પણ રસ્તો એક નંબર છે અને નીટ એન્ડ ક્લીન. છે દ્વારકાધીશ. ફાઇનલી અમે અહીંયા બોર્ડિંગ પાસ લઈ અને વેટ ને એવું કરાવી અને પછી અમે અહીંયા ફાઇનલી આવી ગયા છીએ. અને અત્યારે અમારે ફ્લાઇટની અમે રાહ જોઈએ છીએ. અને અત્યારે હું મારા ભાઈને એમ કહેતી હતી કે આપણે કંઈક નાસ્તો કરવા જઈએ. તો મારો ભાઈ હા ના કરે, જોઈ હા પાડશે તો અમે જાશું, બાકી અમે અહીંયા બેઠા છીએ. હાય, મારા વાળ વિખાઈ ગયા એકદમ ગાઈસ, એ ખબર જ નથી પડતી કારણ કે અમે ખ્યાલમાં હોય જ નથી. તો ગાઈઝ આપણા ભાઈબંધે પ્લેન ચડાવી દીધું હે બાપાએ. ઊંચું ચડાવ્યું.
ક્યાં લઈ જાય છે કોણ જાણે, ખબર નથી પડતી. દિલ્હી તો આમ પાછળ આવ્યું તો આમ આગળ ક્યાં લઈ જાય. લાગતું તો એવું કે પ્લેન ને ધક્કો મારવો જોઈએ નહીં અનલીબેન? હા એનું મહેમાન આવ્યું છે આજ ભેગું. બેહાડવાનો. ઉભી રહેજે, નીચે આવશે પ્લેન. એ અહીંયા બાકાજી કી બોલાવાયું, બાકાજી કી. લઈ જતો નીચે, દર્શન કરાવી દે એટલું. એ મારી હું તો બ્લોકમાં હાલું, મારે ના પ્લેન ને કઈ નહીં. હા તને પ્લેનમાં બેહીને મજા આવી, એને પીન નાખી છે. Electronic devices must be in flight mode and larger ones stolen. Visit Air Seva. नमस्कार, भारत के अनेक एयरपोर्ट्स में बेहतर अनुभव के लिए डिजी यात्रा ऐप डाउनलोड करें. धन्यवाद. Ladies and gentlemen, download the Digi Yatra app for a seamless and hassle-free experience at various airports across India. Thank you. ડુડુ નહીં ડુગુ. કાન લગે નીચે ભટકા, નીચે ભટકા. ટાયર ઘૂસે, જેક માર દો. મને જરાય નથી ગમતી આ એરલાઇન વાળી. વ્લોગ બનાવવું. नमस्कार, हम आगे थे. हम इस मौके की आभारी हैं कि आज हम आपकी सेवा कर सके. आशा करते हैं कि इस इंडिगो का चयन करते रहेंगे. धन्यवाद. Ladies and gentlemen, boys and girls, we are committed to giving wings to the nation by connecting people in aspiration. Thank you for choosing Indigo, your preferred airlines, and giving us opportunity to serve you today. We look forward to soaring a blue sky with you again. Thank you. પટ્ટા બાંધવા તમે નહીં. હું કરું ને અંદર કરવાનું. ઓલી બાજુ હતા. આમ. મારી હું તો બ્લોકમાં હાલું, મારે નથી કાંઈ. માંગો હિસાબે 30 દ્વારકાધીશ. અત્યારે અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ અને બહારનું વ્યૂ છે એ બહુ મસ્ત છે. અમારી સાઈડ તો નહીં પણ સામેની સાઈડ છે ને સનસેટ બહુ મસ્ત દેખાય છે. પ્લેન આખતે નથી पर ગાँव मारे. पहुंचने वाले हैं. प्रस्थान में हुई देरी के लिए हमें खेद है. विमान के उतरने के बाद आपके आगे की यात्रा से આપણે ચાઇના થી આવ્યા છે. सहायता के लिए हम પાછળ उपस्थित છે हैं. ને आपके सहयोग के लिए धन्यवाद. Ladies and gentlemen, as we near our destination, we would like to express our apologies again કદાચ for the દેખાય તો delay દેખાય. encountered earlier. While we cannot compensate for the